5 શ્રીમદ ભાગવતની દક્ષિણા માગી છે. તૈયાર છો ને? પાકીટ બાકીટ કાઢી રાખો, રેડી છો? હે કે પછી લખવું હોય તો હમણાં કાગળ પેન પર લખી લો, પછી આપી દેજો. હાથ વગું ના હોય તો. ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતંચ હરિચિંતનમ તુલસી પોષણમ ચૈવ ધેનુનામ સેવનમ સમમ. જે કોઈ પણ શ્રીમદ ભાગવતની કથા સાંભળે એને 5 દક્ષિણા આપવી પડે. પહેલું, રોજ શ્રીમદ ભાગવતનો પાઠ કરવો પડે. બીજું, કૃતમ કંઈક સત્કર્મ રોજ કરવું પડે. ત્રીજું, ઠાકોરજીનું ચિંતન કેવી રીતે થાય એમ થતું નથી, એટલા માટે આચાર્યચરણ મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ્તત્પ્રવણમ સેવા તત્સિદ્ધ્યૈ તનુવેત્તજા. સેવાથી ચિંતન થઈ શકે છે. માટે કે આજે કેમ આ કાનુડો આવું કરે છે, હું આજે એને સરસ મજાના લીલા દાગીના પહેરાવું છું, લીલા શણગાર પહેરાવું છું, લીલા વાગા ધરું છું, પણ એ ધરતો નથી. એને નહીં ગમતા હોય, એને આ પસંદ નહીં આવતું, એને ખૂંચે છે, એને કઈડે છે. શું થાય છે? હરિચિંતનમ. એટલા માટે પ્રકાર આપ્યો આચાર્યચરણે, સેવા. ચોથી દક્ષિણા છે તુલસી પોષણમ ચૈવ. આપણે રોજ ઘરે 1 લોટો જલ તુલસીનો ચડાવવો. તો તમારે તુલસી પોષણમ, તુલસીજીનો છોડ તો નાનકડો આમ તો રહી જાય, એને થોડો તડકો જોઈએ ને હવા પાણી. પહેલાના જમાનામાં આપણે બધું રાખતા અને બધું કેવું આમ ઘરમાં તમે આમ પ્રવેશ કરો ને તો પેસતા લીમડો હોય. એટલે અત્યારના જે લોકો નથી, આમ ઘણી ગાડીઓમાં નીકળ્યું છે એર પ્યોરિફાયર. પહેલાના જમાનામાં લીમડો રહેતો ઘરની બહાર એન્ટ્રન્સમાં. પછી અંદર જાઓ, આગળ આવો એટલે મધ્યમાં તુલસીજી હોય. અને લીમડાની આજુબાજુમાં એક બાજુ લીમડો, એક બાજુ આસોપાલવ, અને એની બાજુમાં એક જગ્યાએ ખૂંટે હું બાંધેલી હોય, ગાય. અને અંદર આવો એટલે તુલસીજી હોય ચોકમાં. કેમ રે ખબર છે? રોજ લોટો પાણી ચડાવવા નહીં. ચોથી છે તુલસીનું જલ સિંચન, અને 5મું છે ગાયનું પૂજન, જે આપણે રોજ કરવું જોઈએ. ભાગવતની કથા સાંભળી તો આ 5 દક્ષિણા બધાએ આપવી પડે. નાના મોટા બધા એ કોઈ પણ બાકાત ચાલે નહીં.